તો કેમ છો મિત્રો, મજામાં થશો? તો આજે પાછો આપણે નવો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. તો અત્યારે સવારના 7 વાગ્યા છે. તો અત્યારે જવાનું છે આપણે કામ ધંધો કરવા. ચાલો બ્લોગને ચાલુ કરીએ અને મોજ મસ્તી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો નાઈટ થઈ ગયા છે અત્યારે રેડી. તો અત્યારે જવાનું છે કામે અને નાસ્તો પાણી કરી દેવી. હમણાં ઘડી ઘરે નીકળવી અને આજનો બ્લોગમાં તો કંઈ દેખાડવા જેવું છે નહીં. બહુ બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે દેખાડવાનું છે. અત્યારે એ રીતના દેખાડવી. સારા સારા બ્લોગ તો એવી જ્યારે રજાઓ હોય ત્યારે સારા સારા બ્લોગ આવે ફરવાના. ત્યારે કામ ધંધો છે સારા બ્લોગ ન આવે. જેવા તેવા બ્લોગ અત્યારે આવે એટલે એના અત્યારે આપણે મહેનત કરતા રહીએ. તો મિત્રો ચાલો અત્યારે આપણે કામ જઈશું ને અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણો 8:30. ચાલો જઈએ ને એન્જોય કરી કામ તો જઈએ. હાલો જાવ છું હે હોય ને જવાનું હોય. તો મિત્રો અત્યારે તો ટાઈમ થઈ ગયો છે, ઘણો બધો મોડું જેવું થઈ ગયું છે. તો જોઈએ અત્યારે કેમ થાય. મિત્રો અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે અત્યારે નીકળી ગયા છીએ બહાર ને અત્યારે જોયો કેટલો ટાઈમ થાય વરસાદ કેવો આવે છે. આપણે કાંઈ છત્રી વત્રી તો ત્યાં દીધી છે ને જોયું છે ભાઈ. ને સુરતમાં હવાથી બધી ગાડીઓનો અવાજ ત્રણ ચાલુ થઈ જાય એટલે ભરોસો રાખવાનો અંદર આમું જોયા રાખે. બાકી તો બધું ક્યાં માલે એ થોડી રીતે બધું જોવાનું છે. મિત્રો અત્યારે છે વાતાવરણ આવું થઈ ગયું છે. અત્યારે વરસાદવાળું વાતાવરણ અત્યારે વરસાદવાળું થઈ ગયું છે ને આપણે આપણા કામ ધંધા નીકળી જઈએ. તો જોયું અત્યારે ઊંઘ આવી જાય ને હવે થવું જોઈએ. તો મિત્રો અમે પૂગી ગયો અત્યારે પૂગી ગયો છું. તો અમે તો અત્યારે ઘડી ટ્રેન પાછો આપણે બ્લોગ બનાવી ને મોડું થઈ ગયું છે. 9 જેવા વાગી ગયા છે. અત્યારે આપણે આગળ વધી રસ્તામાં વિડીયો બનાવ્યો નહીં કારણ કે અત્યારે ચોરી જેવું બહુ રહી જાય એટલે ફોન આપણે આમ પકડો કે ચોરી થઈ ગયો હોય તો એટલે અત્યારે ચાલો આપણે ઘડી ઘડી મળવી, કામ ધંધો થોડો કરી લેવી. જય માતાજી. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને આપણે અત્યારે કારખાને આપણે અત્યારે કામે જોઈ ને જોઈ લો બહારનો વ્યૂ થોડોક આવો દેખાય છે. અત્યારે તો મિત્રો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે એકદમ. જોઈ લો પવન અત્યારે ફૂલ આવી ગયો છે. આંબાલાલની આગાહી થઈ ગઈ છે. તો અત્યારે જઈશું આપણે કામે. થોડોક વિડીયો બનાવતા રહીએ. આમનામ સપોર્ટ કરો. જેવી રીતના મારી જિંદગી હાલે એવી રીતના વિડીયો બનાવું. સારા વિડીયો બનાવીશું. તો ત્યારે જોઈ લો તમે વાતાવરણ આવું જગાય ઓલે આ જોઈને જ ખબર પડી જાય કેવો પવન જાય છે. તો મિત્રો અત્યારે લંચ બ્રેક પડી ગયો છે અને અત્યારે આપણે જઈશું બહાર અને બહારનું વાતાવરણ દેખાડું. તો જો મિત્રો વરસાદ આવો છો ભાઈ કે ફૂલ હે ને. આ 2 દી સારો આવી ગયો વરસાદ એલા. હા હા ટાટો પવન આવતો હતો એમ તો થોડોક નીચે જઈને આવું. હા મિત્રો ચાલો નીચે જવી. અત્યારે બ્રેક પડ્યો છે ખાવાનો. હમણાં 2 વાગ્યા પાછું કામ જ કરી જવાનું. 5 વાગે વહેલા ઘરે જવું પડશે કારણ કે ચાલુ નોરતું છે એટલે પૂંજા રાખી છે ઘરે. અત્યારે જઈએ છીએ બહાર. તો મિત્રો લઈ લીધી છે વેફર. આપણે જઈશું હવે ઉપર ખાઈ લેવી શાંતિથી. વાતાવરણ તો બગડતું જાય છે ઘડિયા. ત્યારે સમજી ગયા જોઈએ ઉપર.
અત્યારે તમને કારખાનું દેખાડતો તમે કેવું છે. ચાલો ખાઈને પછી મળવી. તો મિત્રો કારખાનેથી મજા પડી ગઈ છે તો જઈએ આપણે ઘરે. અત્યારે જોયું બહારનું વાતાવરણ કેવું છે તો અત્યારે આપણે નીકળી જાવ જોઈએ. આવતી વખતે રિક્ષામાં આવ્યો અત્યારે જઈએ ગાડીમાં. થોડુંક બનાવી રાખવાનું મને હે હા થોડુંક બનાવી ફોને પાછો એમ ને પણ નામું ન દે આગળ ભાઈ ફોને લેવો રહ્યો ને નામો લેવો નામું ન દે ભાઈ રાખ્યા જાઓ કાળો કાળો મેચ થઈ ગયો એ સારું હોય સામું ન લે બનાવ્યો રાખ્યા. કાગળ થઈ ગયું છે સુરતમાં ઘણું બધું હવે નીકળી ગયા વાતાવરણ રોય એકદમ ક્લીનર છે આમાંથી. તો તારે તારે બ્લોગ બનાવી દેવી કાંઈ સ્પેશિયલ વાળો તો બ્લોગ છે નહીં તો જેમને બનાવતા રહેવી ગમે બનાવી નાખવાનું. તો એન્જોય કરો. એન્જોયમાં તો કાંઈ અને જેવી જિંદગી છે એવી રીતના એવો બ્લોગ બનાવો. જય માતાજી. તો મિત્રો 8મા નોરતાના દિવસ પૂરા થઈ ગયા છે તો અત્યારે હવે જઈશું બહાર. તો બહાર જોઈ શું છે નવરાત્રિની તો 10 વાગે પૂરા નવરાત્રિ ચાલુ થાય. ચાલો અત્યારે બહાર જવી દેખાડ્યું અત્યારે હું હાલે બહાર. તો મિત્રો આપણે બ્લોગને કર્યું છે એન્ડ. તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને આજ જેવો તેવો આપણે બ્લોગ બનાવ્યો છે તો હવે આપણે બ્લોગના કરી નાખ્યું છે એન્ડ. તો ચાલો કાલે મળીએ. જય માતાજી.